વધુ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓના ડ્રેસ અને બૂટ ચપ્પલની રોકડમાં ચૂકવણી વિશે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મટીરીયલ મેનેજમેન્ટ અને પરચેઝ કમિટીના ચેરમેન બળદેવ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી। આશરે 16,000થી પણ વધુ ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ માટે આશરે 28 લાખના રેઇનકોટની ચૂકવણી તથા ગરમ કોટની 5 વર્ષના સમયગાળા માટે રોકડમાં ચૂકવણી કરવામાં આવશે। આ ચૂકવણી લગભગ 10% વધારા સાથે કરવામાં આવશે તેવું બળદેવ પટેલે જણાવ્યું હતું। આજે જે કમિટીમાં ત્રીજા અને ચોથા વર્ગની પાત્રતા ધરાવતા કર્મચારીઓની સ્ત્રી અથવા પુરુષ બંનેને જે યુનિફોર્મ જે ચૂકવણીની વાત છે એ 22-23 અંતર્ગત એ રોકડ સ્વરૂપમાં ચૂકવણી કરવાની છે। અને બૂટ ચંપલની વાત કરીએ તો 2 વર્ષે 1 જોડી એ પણ રોકડમાં ચૂકવવાની વાત છે। રેઇનકોટની વાત કરીએ તો રેઇનકોટ 21 થી 25 5 વર્ષના ગાળા દરમિયાન એ પણ 28 લાખ જેવું અંદાજે એનું બિલ છે। અને ગરમ કોટ 5 વર્ષ માટે 21 થી 25ના સમયગાળા દરમિયાન એ પણ એમને રોકડના સ્વરૂપમાં એમને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ માટે ચૂકવવાની આજે કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે। સર, અંદાજે કેટલી કિંમતનું ચૂકવવામાં આવશે અને ક્યારથી આ કિંમત ચૂકવવાનું શરૂ થશે? અંદાજિત લગભગ કર્મચારીની સંખ્યા અંદાજિત 16,874 જેવી થાય છે અને 10% વધારા સાથે એનું આગામી ચૂકવણું કરવામાં આવશે। કેટલા કરોડનું બજેટ છે એ કેટલા કરોડનું છે? યુનિફોર્મ, બૂટ ચંપલ, રેઇનકોટ અને ગરમ કોટ અંદાજે એ 4,33 લાખ રૂપિયા અંદાજે રકમ રોકડમાં ચૂકવવાની કમિટીમાં મંજૂર કરવામાં આવી છે। આજની કમિટીમાં જે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ માટે સ્ત્રી અને પુરુષ માટે જે યુનિફોર્મ રોકડના સ્વરૂપમાં જે નાણાં ચૂકવવામાં આવે છે તેનો આંકડો છે અંદાજે 2,86 લાખ જેવો। અને સ્ત્રી કામ વર્ષમાં 2 જોડી 2 વર્ષની 4 જોડી અંતર્ગત યુનિફોર્મ રોકડ ચૂકવવામાં આવશે। તેમજ બૂટ ચંપલની વાત કરીએ તો સ્ત્રી કામદારની ચામડાની ચંપલ અને જે ઇલેક્ટ્રિક કામગીરી કરતા હોય એ લોકોની ખીલી વગરના ચામડાના બૂટ અને 5 વર્ષ માટે રેઇનકોટનું બજેટ છે અંદાજે 28 લાખ રૂપિયા જેવું। અને ગરમ કોટ અને ગરમ જર્સી અને પેન્ટ અને સ્ત્રી માટે બટનવાળી જર્સી એનું બજેટ છે 99,86,000 જેવું। એ રોકડના રૂપાંતરમાં ચૂકવવાની કરવામાં આવે છે।